ઇડલી સંભાર તો તમે ઘણી વખત બનાવ્યા હશે અને ખાધા પણ હશે, પરંતુ આજે આપણે જે ઇડલી બનાવવાના છીએ ને એની ખૂબી એ છે કે એ કેલ્શિયમથી ભરપૂર છે. એટલે કે રાગીની ઇડલી બનાવીશું. અને બીજી ખૂબીની વાત એ છે કે આ ઇડલીમાં આપણે કોઈ પણ પ્રકારનો સોડા કે ઈનોનો ઉપયોગ નથી કરવાના, છતાં પણ એકદમ સ્પોન્જી વાદળી જેવી પોચી પોચી ઇડલી તૈયાર થશે. તો બનાવવાની શરૂઆત કરીએ. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. તો રાગીની ઇડલી બનાવવા માટે સૌથી પહેલાં રાગી જોઈશે. તો આ આછા ક્રીમ કલરની રાગી છે. તમે બ્રાઉન કલરની રાગી જોઈ હશે, પરંતુ હવે માર્કેટમાં આ પ્રકારની રાગી પણ મળે છે. તો 2 કટોરી રાગી લઈશું અને 1 કટોરી ચોખા લીધા છે. કોઈ પણ ચોખા તમે બાસમતી સિવાયના લઈ શકો. અને પોણી વાટકી જેટલા આપણે અડદની દાળ લઈશું. અને પોણી વાટકી બટાકા પૌવામાં જે વાપરીએ ને એ પૌવા લઈએ, પરંતુ એને અત્યારે બાજુમાં રાખીશું પૌવાને. અને આ બધી વસ્તુને આપણે પાણી વડે 3થી 4 વખત સારી રીતે ધોઈ લેવાનું છે. અને ત્યારબાદ ફ્રેશ પાણી ઉમેરીને એને 6થી 7 કલાક પલાળી રાખીશું. અને હાફ ટીસ્પૂન જેટલા મેથીના દાણા ઉમેરીશું અને 6થી 7 કલાક એને પલાળવા દઈશું. અને આ પૌવા છે તેનું અત્યારે આપણે યુઝ નથી કરવાના. બરાબર પલળી જાય 6થી 7 કલાક બાદ જુઓ, દાળ, ચોખા, રાગી, મેથીના દાણા બધું સરસ રીતે પલળી ગયું છે. તો આ આપણે જે પલાળવામાં ઉપયોગ કરેલો એ પાણી આપણે કાઢી નાખીશું. અને ત્યારબાદ મિક્સર જારમાં લઈએ અને આપણે જે પૌવા બાજુ પર રાખેલા એને 3થી 4 વખત પાણી વડે મેં ધોઈ લીધા છે અને 10 મિનિટ પલાળી રાખ્યા. અને હવે આ પૌવા પણ ઉમેરી દઈએ ક્રશ કરવામાં. અને થોડું પાણી ઉમેરીશું અને સાધારણ કરકરું, એટલે કે સાવ કોર્સલી નહીં, પરંતુ આપણો જે રવો આવે છે ને એ ટાઈપનું આપણે એને ક્રશ કરી લીધું છે. બારીકવાળો રવો આવે છે ને એ ટાઈપનું. તો બીજા લોટમાં પણ બાકીનું બધું મિશ્રણ લઈ લઈશું અને જરૂર પ્રમાણે પાણી ઉમેરીએ અને એને પણ ક્રશ કરી લઈએ. રાગીમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે, તેથી બાળકોથી માંડીને વૃદ્ધ સુધીના સૌ કોઈને આ રાગી આરોગ્યવર્ધક છે, એટલે કે કેલ્શિયમ આપનાર છે. જે આ બેટર તૈયાર થયું એને આ રીતે થોડું ફેટી લઈશું 3થી 4 મિનિટ, કે જેથી એમાં હવા ભરાશે અને આથો લાવવામાં મદદરૂપ થશે. થોડું સ્વાદ પ્રમાણે મીઠું પણ ઇડલીમાં બેટરમાં ઉમેરી દઈએ અને ફરીથી સારી રીતે ફેટી લઈએ. અને ત્યારબાદ એને ફરીથી 7થી 8 કલાક આપણે રેસ્ટ આપીશું, એટલે કે આથો લાવવા માટે મૂકીશું. અને શિયાળો હોય તો 1થી 2 કલાક વધારે જશે, ઉનાળો હોય તો થોડું જલ્દી તૈયાર થશે. અને આવી રીતે આને ફાટી લીધા બાદ ઢાંકણ ઢાંકીને થોડી હૂંફાળી જગ્યા હોય ત્યાં રાખીશું, એટલે સરસ રીતે આથો આવી જશે. હું માઇક્રોવેવને 2 મિનિટ ગરમ કરીને ત્યારબાદ બંધ કર્યા બાદ માઇક્રોવેવમાં રાખવાની છું. તો જુઓ, સવારે આ રીતે સરસ આથો આવી ગયો છે. કેટલું સરસ અંદર ફર્મેન્ટેશન થઈ ગયું છે, જુઓ, તમે જોઈ શકો છો. માઇક્રોવેવને ચાલુ નથી રાખવાનું, બંધ માઇક્રોવેવમાં મેં મૂક્યું હતું કે જેથી સરસ હૂંફાળી જગ્યા એને મળી ગઈ અને સરસ આથો આવી ગયો છે. અને આ પ્રકારનું જ આપણે થોડું ઢીલું રાખવાનું છે. એકદમ ઘટ કે એકદમ રની બેટર પણ નથી તૈયાર કરવાનું, એ ખાસ યાદ રાખવાનું. હવે ઇડલી બનાવવા માટે ઇડલીના મોલ્ડને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું અને બીજી બાજુ ઢોકળિયું પણ ગરમ કરવા મૂકી દેવાનું, એ ખાસ યાદ રાખવાનું. અને ત્યારબાદ એમાં થાળી મૂકીને આપણે ઇડલી મૂકીશું. અને અગાઉ વાત કરી એ પ્રમાણે કોઈ પણ પ્રકારનો ઈનો કે સોડા આમાં ઉમેરવાની જરૂર નથી, છતાં પણ ઇડલી બહુ જ સોફ્ટ થશે. તો ઇડલી થાય ત્યાં સુધીમાં આપણે ચટણી બનાવવા માટે મિક્સર જારમાં 1/4 કપ દાળિયા લીધા, 1 કપ જેટલું કોકોનટ લીધું છે. તમે ડ્રાય કોકોનટ પણ લઈ શકો. આ મેં ફ્રેશ કોકોનટ લીધું છે. અને થોડું મરચું મારા ઘરે ઓછું ખવાય છે એટલે 2 મોળા મરચાં લીધા છે.
તમને જો તીખાશ વધારે પસંદ હોય તો તીખા મરચાં આવે છે ઝીણા, એ લઈ લેજો. 1/2 ટીસ્પૂન જેટલી લસણની પેસ્ટ ઉમેરીશું. મારી પાસે પેસ્ટ છે એટલે પેસ્ટ લીધી છે. તમે 8 થી 10 કળી લસણ લઈ લેજો. અને થોડા કળી પત્તા લીધા છે. અને 1 ઇંચ જેટલા આદુના ટુકડાને થોડા નાના ટુકડામાં કટ કરીને ઉમેરીશું. અને થોડું મીઠું ઉમેરીએ, સાધારણ પાણી ઉમેરીશું અને બારીક ક્રશ કરી લઈશું. જુઓ, આ રીતે આપણી સરસ ચટણી તૈયાર થઈ ગઈ છે. થોડી ઘટ્ટ બનાવી છે તો એમાં થોડું જરૂર પ્રમાણે પાણી પણ ઉમેરીશું. મિક્સરના જારમાં થોડું પાણી લઈને ઉમેર્યું છે, લગભગ 1/4 કપ જેટલું. અને હવે આની ઉપર એક સરસ વઘાર તૈયાર કરીશું. તો વઘારિયામાં મેં 2 ચમચી ઘીને ગરમ કર્યું છે. હવે એમાં 1/2 ટીસ્પૂન રાઈ અને 1/2 ટીસ્પૂન અડદની દાળ ઉમેરીએ. રાઈ ફૂટી જાય એટલે એની અંદર 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીએ. 2 મરચાં ઉમેરીશું સૂકા અને થોડા કળી પત્તા ઉમેરીએ. અને આ વઘાર આપણી ચટણી પર જશે એટલે બહુ જ જોરદાર સ્વાદ લાગશે. થોડી ચોપ કરેલી કોથમીર ઉમેરી છે. અને આપણી સરસ મજાની ચટણી તૈયાર થઈ ગઈ. તો હવે ઈડલી પણ તૈયાર થઈ ગઈ છે. અને કેટલી ફ્લફી થઈ ગઈ છે જુઓ, તમે જોઈ શકો છો. અને 3 થી 4 મિનિટ ઠંડી પડ્યા બાદ એને અનમોલ્ડ કરવાની. તો આ રીતે ચમચી વડે મેં બહાર કાઢી લીધી છે. અને જુઓ, અંદર એટલી સરસ જાળી પડી છે કે તમે જોઈ શકો છો. અને એકદમ સ્પોન્જી. તો આ રીતે આપણે બાકીની ઈડલી પણ તૈયાર કરી લઈશું. એક ઈડલી તમને હું બતાવું છું નજીકથી કે કેટલી સરસ થઈ છે. જુઓ, એકદમ સોફ્ટ અને જાળીદાર ઈડલી તૈયાર થઈ ગઈ છે. તો હવે સર્વિંગ કરીશું. સંભારની રેસીપી મેં અલગથી આપી છે, જેથી મેં સંભારનો વિડીયો નથી બનાવ્યો. તો આ થઈ આપણી કેલ્શિયમથી ભરપૂર એવી રાગીની ઈડલી, કોકોનટની સરસ મજાના ચટપટા સ્વાદવાળી ચટણી અને સાથે સંભાર. તો સરસ મજાની આપણી હેલ્ધી ડીશ તૈયાર થઈ ગઈ છે. અને આ રાગીની ઈડલીની રેસીપી તમને કેવી લાગી એ મને ચોક્કસ એક કોમેન્ટ કરીને લખજો. અને આ સાથે મેં રાગીના ઢોકળા કેવી રીતે બને એનો વિડીયો પણ મેં આ ચેનલ પર પોસ્ટ કરેલો છે. રાગીના લોટમાંથી હું મારા ઘરે રોટલા પણ બનાવું છું. અને તમે રાગીમાંથી કઈ વાનગી બનાવો છો એ મને ચોક્કસ કોમેન્ટમાં લખજો. તમારી એક કોમેન્ટ મારો ઉત્સાહ વધારે છે. જુઓ, કેટલી સરસ ઈડલી છે. આ ઈડલી તમે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો અને બાળકોને રાગી પણ ખવડાવી શકો. અને રેસીપી ગમે તો વિડીયોને શેર કરજો અને તમારું ધ્યાન રાખજો. અને આવજો.